श्री प्रभुनाथ प्यारे की जय। सतगुरु महाराज की जय। श्री जियावर धाम के धनी की जय। स्वामी श्री लालदास महाराज की जय। समस्त मस्त सुंदर साथ की जय। वंदो सतगुरु चरण को, करो सुप्रेम प्रणाम। अशुभ हरन मंगल करन, धनी श्रीदेव चंद्र जीना। श्री प्राणनाथ निज मोलपति, श्री महराज सुना। तेज कुंवरी श्यामा युग को, पल पल करो प्रणाम। पल पल करो प्रणाम। चर्चा प्रारंभ होत है, सुनो साथ चित दे। भजो राज श्यामा श्री प्राणनाथ, सखी जीवन हमारा। श्री महामति कहे साथ जी, बया चर्चा का बखत। अब तुम सुनियो चित दे, लाल आगे आए बैठे न तखत। लाल आगे आए बैठे न तखत। बोलो श्री सतगुरु महाराज की जय। प्रणाम। पहले 11 बरस और ऊपर 52 दिन, काल माया ब्रह्मांड में खेले मिले निज जाना। ताव पीछे आए रास में, इंद जुग माया जागृत। तहाँ विरह विलास दो, देख के फिरे इत, देख के फिरे इत। તો કાલે આપણે 52 દિવસની આપણી લીલા જોઈ વ્રજમંડળની અંદર કે 52 દિવસની અંદર આપણને ધનીજીએ કેવો વિરહ આપ્યો, કેવો વિયોગ હતો ને એમાં આપણને કેવો શૃંગાર કર્યો અને ત્યારબાદ આપણને યોગમાયાના બ્રહ્માંડમાં રાસમાં લઈ જાય છે ધનીજી। તો યોગમાયાના બ્રહ્માંડની અંદર આપણે કઈ રીતના ગયા છીએ, કેવી રીતના આપણે વેદ મર્યાદા, કુલ મર્યાદા, માન મર્યાદા જે બધી હતી ને લોક માન, જે બધી ટાઈપની હતી ને આપણી અંદર દેહ ધર્મની, લોક ધર્મની, બધું કેવી રીતે આપણે તોડીને રાસમાં પ્રવેશ કર્યો। તો એ આપણે શેના માધ્યમથી સાંભળ્યું હતું કાલે? વાણીનું જે પ્રકરણ છે ને રાસ ગ્રંથની અંદર આપણને ખુદ ધનીજીના વચનથી આપણે
સાંભળ્યું હતું કે કઈ રીતના એક એક વસ્તુ આપણે તોડીને ગયા હતા. આજે આપણે જે વાલાજી આપણને બતાવ્યો છે એનો પ્રકાશ, એની અંદર જશું કે કેવું કેવું કરતા હતા આપણે. કે તામસી સખીઓનું વર્ણન છે, રાજસીનું અને સ્વાતસીનું. તો જે તામસી સખીઓ છે તો એમાં કોઈ સખી શું કરતી હતી? ગાય દોહતી હતી. તો ગાય શેનું પ્રતીક છે? શાસ્ત્રોની અંદર ધર્મનું પ્રતીક છે, શાસ્ત્રોનું પ્રતીક છે. જે એને લઈને જે બી આપણે કરતા હતા, ધર્મને લઈને, એમ શાસ્ત્રો પ્રમાણે જે ધર્મને લઈને જે બી કરતા હતા, જે ભાઈ પાલન કરતા હતા. તો ગાય દોહતા દોહતા નીકળી, એનો અર્થ છે કે આપણે જે વેદ મર્યાદા છે એ વેદ મર્યાદા તોડીને નીકળ્યા. પછી પતિને જમાડતી હતી. તો પતિને જમાડતી હતી તો કેવી ચોપાઈ છે? વેણ સાંભળતા પાટું દઈને નિસરી, એમ આમ આમ જાણે આમ પતિના હૃદય ઉપર, એમ. તો થોડી કઈ સખી એમ કે પતિના હૃદય ઉપર કઈ ગોપી થોડી એવું કરી શકે, એમ કેવું કોમલ હૃદય. તો લિટરલી એવું નહીં કે પતિના હૃદય પર પાટું મારી, પણ આજ સુધી જે એનો ધર્મ પાલન કરતી હતી, કે એના માટે જે બી એ સેવા કરતી હતી, જે એના પતિવ્રતા ધર્મનું પાલન કરતી હતી, જે શાસ્ત્રો પ્રમાણે કરતી હતી, એનો પણ ત્યારે જ્યારે કૃષ્ણજીની વાંસળી વાગી તો આપણે એનો પણ ત્યાગ કર્યો. પછી છે સાસુ સસરાને પીરસતી હતી, સાસુ સસરાની સેવા કરતી હતી. તો સાસુ સસરા શું છે? તો એક માન મર્યાદા, કે આપણે અહીંયા માન મર્યાદા હોય, કે મોટાઓનું વડીલોનું માન હોય, આપણને બાળકો સાથે પ્રેમ હોય, તો એ બધું અહીંની રીતિ છે, એમ અહીંની રીતિથી આપણે બધું નિભાવતા હતા વ્રજની અંદર. કેમ કે ત્યાં એ પ્રકાશ નહોતો જે અત્યારે આપણને ધનીજીએ બતાવ્યો છે. અત્યારે વાલાજીએ આપણને બતાવ્યું કે સત્ય તો ખાલી મારા ધની છે, એમ બધું એમના ચરણોમાં સમર્પિત છે, તો મૂળમાં સમર્પિત છે, તો બાકી બધે ઓટોમેટિક પહોંચી જાય. તો એ પ્રકાશ ત્યારે નહોતો, પણ જે પ્રેમ હતો, જે ઈશ્ક હતો, એના લીધે એ બધુંય પહોંચી ગયું વાલાજીના ચરણોમાં. એટલે ત્યારે સરળતાથી, કેમ ગોપદ વચ સંસાર એમ કર્યું, એમ લખ્યું છે ને વાણીની અંદર. ગોપદ વચ એટલે જે ગાયનું વાછડું હોય, એના જે ચરણ હોય તો કેટલા નાના હોય. હવે એ જ્યારે આમ વરસાદ આવતો હોય અને એમાં કીચડમાં પાણી ભરાઈ ગયું હોય, તો ગાયના ચરણ હોય એની ઉપર પડે તો કેવડું ખાબોચિયું થાય, એમ એ કીચડમાં કેટલું નાનકડું ખાબોચિયું થાય. એને ઓળંગતા કેટલો સમય થાય આપણને? એટલું નાનું ખાબોચિયું. તો એટલું નાનું, જેટલું સરળતાથી આપણે પાર કરી શકીએ, એ ઇઝીલી પાર કરી દીધું આપણે જ્યારે આપણે વ્રજમાંથી રાસમાં જે વાલાજીએ પુકાર કર્યું, જે વાતડીની પુકાર હતી, જે ઈશ્કની પુકાર હતી, તો એવી હૃદયમાં ચોઈવી કે આપણે એ માન મર્યાદાનો ત્યારે ત્યાગ કર્યો. પછી સ્નાન કરતી હતી. સ્નાન કરતી હતી તો નિર્વસ્ત્ર સ્નાન કરતી હતી. તો જે દેહનું જે ભાન છે, જે એક આપણને હોય ને, આપણો દેહ ધ્યાસ, કે આપણે એનું ધ્યાન રાખતા હોય, આપણે એને ખવડાવતા પીવડાવતા હોય, એની મર્યાદા જાળવતા હોય, એનામાં દેહ માટે તો કેટલું, એમ આપણને દુખતું હોય, આપણે કેટલું કરીએ, એમ ક્યારેક એટલો એવો રોગ આવી જાય તો દેહ સાથે એવા અટેચ થઈ જાય કે આપણને એમ થાય કે હું દેહ જ છું, એમ આપણે દેહને જ સ્વયં માની લઈએ, એમ એવું થઈ જાય આપણને. તો એ દેહ ધ્યાસ છે. તો એ દેહની ત્યારે પરવા નહીં, એમ કે આ પાંચ તત્વના તનથી ઉપર ઉઠવું એ કેટલું મુશ્કેલ વસ્તુ છે, એમ કેટલા જન્મોના તપ કરીએ તો એમાંથી બહાર નહીં નીકળી શકતા. અને આ 52 દિવસનો જે ધનીજીએ વિરહ આપ્યો, જે વિયોગ આપ્યો, એની અંદર આપણે સરળતાથી એ પાર કરી ગયા. તો જે દેહ ધર્મ છે એને પણ ત્યાગ કર્યો. પછી બાળકને નવડાવતી હતી, બાળકને ધવરાવતી હતી માતા. તો શું છે, એક બાળક પ્રત્યે આપણને મોહ હોય, એક માતૃ પ્રેમ હોય, એક મમતા હોય. પણ મમતા ક્યાં આવી ગઈ હવે? છે ને આપણે ગુણ ફેરવવાના પ્રકરણમાં ધણી કહે છે કે મમતા આવો મારા વાલાજીમાં, મોહ આવો તો મારા વાલાજીમાં. જે છે આસક્તિ, જે ગુણ છે, જે બધા આપણા જે માયા તરફ છે, એક 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 કેવું લખ્યું છે, વર્ણન કર્યું છે કે ફેરવો બધુંય મારા વાલાજીમાં. આપણે અહીંયા પ્રયાસ કરવો પડે કે હું આ ફેરવું, મારું આ ગુણ ફેરવું, હું આ લગાવું, આ રીતે ચિત્ત લગાવું.
પણ એ પ્રેમની અંદર, પ્રેમની અંતર્ગત વાલાજી આપણને બતાવે છે કે એ વ્રજની અંદર કેવું સરળતાથી જ્યારે પ્રેમ ધનીજીએ આપ્યો તો એ પ્રેમની અંદર કેવું સરળતાથી મેં પાર કર્યું. શું કામ આપણને કહે છે કે એણે પગલે આપણ ચાલીએ, એ પગલા પ્રમાણ સુંદર સાથ જીવે. શું કામ કહે છે કે એ પગલા ઉપર ચાલો? કેમ કે એ પગલા ઉપર આપણે ઓલરેડી એકવાર ચાલી ગયા છીએ. એ આપણા જ પગલાં છે, આપણા જ હૃદયની વાત છે. તો જે આપણે એ પરિત્યાગ કર્યો તો શું આપણને કંઈ લાગ્યું હતું એ સમયે? શાસ્ત્રોની અંદર જે બધું લખવામાં આવ્યું છે કે આનો ત્યાગ કરો તો આ થાય, તમને આ ભોગવવું પડે, આ ભોગવવું પડે, આ ભોગવવું પડે. પણ એ ક્યાં સુધી તમારે એ કર્મનું ફળ ભોગવવું પડે? જ્યાં સુધી આ મેં ખુદીની સાથે એ બધું જોડાયેલું છે, જ્યાં સુધી મેં ખુદીની સાથે જોડાયેલી છું, ત્યાં સુધી એ જે કર્મનું ફળ છે એ લાગુ પડે છે. પણ એકવાર જો આપણે આપણું ગુણ અંગ ઇન્દ્રિયો જે આત્મ છે, મન છે, બુદ્ધિ, ચિત્ત, અહંકાર બધું ધનીજીના ચરણોમાં લાગી ગયું તો પછી એનાથી બી પરે થઈ જાય, એનાથી બી ઉપરની વાત આવી જાય. તો એ સરળતાથી આપણે એ બધું પાર કરી દીધું. ધનીજી બતાવે છે કે એની અંદર આપણને કોઈ જ્ઞાન નહોતું. આપણને એ નહોતી ખબર કે હું સખી છું, હું પરમધામની સખી છું. જે વાંસળી વગાડે છે એ મૂલ મિલાવવામાં બેઠા મારા રામજી છે, જે રાધાજી છે એ મારા શ્યામાજી છે. એ કોઈ વસ્તુનું જ્ઞાન નહોતું. અત્યારે તો છે આપણને ખબર છે બધી વસ્તુ, પણ વ્રજમંડળની અંદર આપણને જ્ઞાન જ નહોતું. અને જ્ઞાન ન હોવા છતાં કેટલી તકલીફ પડે જ્યારે જ્ઞાન ન હોય ત્યારે. આ તો અત્યારે જ્ઞાન છે તો જ્ઞાનથી આપણે ખુદને સંભાળી શકીએ. કોઈ મેણા ટોણા મારે છે આપણને કે તમે તો ભક્ત થઈ ગયા, તમે તો હવે આવતા નથી, કેવું આપણને સંભળાવતા હોય દુનિયાના લોકો, માયાના લોકો. પણ ત્યારે આપણા પાસે વચન છે તો આપણે ખુદને સંભાળી શકીએ છીએ. પણ આપણે વ્રજની અંદર એ વચન જ નહોતા આપણી પાસે, તો કેટલી તકલીફ પડે એ શાસ્ત્રોની વિરુદ્ધ જવું એટલે. અત્યારે આપણે એટલું સ્ટ્રોંગ નથી, પણ એ સમયમાં પતિવ્રતા ધર્મનો મહત્વ કેટલું હતું, કેટલું વધારે હતું કે સ્ત્રી ઉપર કેટલા લાંછન લગાવવામાં આવે જ્યારે આ વસ્તુ થાય ત્યારે. એમ તો એ કેટલું આમ નગણ્ય થઈ ગયું એમ એ ઈશ્કની અંદર કે મારા ધનીજી માટે થઈને જો મારે કાંઈ બી પગલું ભરવું પડે છે, એના માટે થઈને હું નીકળું છું, તો એ વસ્તુ કંઈ નજરમાં જ નથી. એક વસ્તુ આપણને નજરમાં નથી આવી એમ કે પ્રિયતમ માટે છે ને, એમના સુખ માટે છે. જે બી આપણે વ્રજમાં કરતા હતા, સવારથી રાત તૈયાર થતા હતા, શૃંગાર કરતા હતા તો ધની માટે, જે બી સેવા કરતા હતા તો ધની માટે, બધું આપણું ધની માટે હતું. તો એના કારણે એમ એટલું બધું હતું, ત્યાં સુધી હતું કે આપણે સ્વસુખની ઈચ્છા નહોતી. કે રાધાજી છે તો રાધાજી આનંદનું સ્વરૂપ, શ્યામાજીનું સ્વરૂપ છે, તો એમને સતત ધનીજી સાથે મિલનની ચાહ છે, સતત છે અંદર કે મારે કૃષ્ણજીનું મિલન જોઈએ, સતત ઈ ચાહ છે. પણ ગોપીઓનું સ્વરૂપ કેવું છે? એમને શું ચાહ છે? એમને તો જે બી કંઈ કરે છે તો એક જ છે કે મારે રાધાજીને કૃષ્ણજી સાથે મિલન કરાવું, એ મારા કાનાને મારા રાધાજી સુધી પહોંચાડું. એના માટે થઈને, એટલે જે સ્વસુખ છે, ભલે ચાહ પૂરી છે, કૃષ્ણજીના આશિક છીએ, કૃષ્ણજીની સાથે આપણે પણ રહેવું છે, પણ ગતિ ક્યાં તરફ કરી એમ? તો સ્વસુખની ઈચ્છા મૂકી, આત્મ સુખની પણ ઈચ્છા મૂકી. આત્મ સુખ આપણને ધનીજીએ બતાવ્યું હતું, વાલાજીએ બતાવ્યું હતું કે આત્મ સુખ શું છે? કે જ્યારે રૂકમણીજીનું કૃષ્ણજી હરણ કરીને લઈ જાય છે અને એ સમયની અંદર જ્યારે હરાવે છે એના ભાઈને કૃષ્ણજી, તો એ જેનો ભાઈ છે રૂકમી છે એ રથની પાછળ ઢસડાતો આવે છે. તો એકવાર તો આમ રૂકમણીજીના અંદર થઈ જાય છે એમ, એ જોઈ નથી શકતા એ હાલત. ત્યારે કહે છે કૃષ્ણજીને કે ઓલરેડી હાલતમાં છે ને, મરી ગયો છે, મરેલાને શું કામ મારો છો તમે એમ. એ હૃદય એનું એના ભાઈ માટે દ્રવિત થઈ જાય છે એમ, કે ભાઈ માટે બી હજી ફિલિંગ્સ છે.
પણ ગોપીને એ પણ ન કે આ મારો ભાઈ છે, આ મારી માતા છે, આ મારા પિતા છે, એ જે આત્મ સુખ છે એનો બી ત્યાગ કર્યો, પરિત્યાગ કર્યો. અને ત્યાં સુધી કે આ બધું જે ત્યાગ કર્યું છે ને એની ખબર પણ નથી કે હું આ બધું ત્યાગ કરું છું, મારા ધનીજીની પ્રસન્નતા માટે હું આ બધું મૂકું છું. એ વસ્તુના પણ તો થોડું કંઈ મૂક્યું હોય તો કેવું આવી જાય અંદર કે મેં આ કર્યું, આ છોડ્યું, હું આ છોડીને આવી, પણ શું વાસ્તવમાં છોડ્યું છે? અને ત્યારે વ્રજની અંદર આટલું બધું મૂક્યું આપણે, અને છતાં એ વસ્તુનું ભાન પણ નહીં કે હું ધનીજી માટે આ મૂકું છું. તો ત્યાં સુધીનું એમ. અને ધનીજી કેવા છે કે જ્યાં ઈશ્ક પૂર્ણ પ્રગટ છે તો ધનીજી કેવા થઈ જાય છે? જ્ઞાન શૂન્ય. આખા બ્રહ્માંડનું જ્ઞાન ધનીજીની અંદર છે. સમસ્ત સંસાર ઇલમનો સાગર ધનીજી. જેટલા બી શાસ્ત્ર આવ્યા તો ધનીજીથી, જેટલી બી વાણી આવી તો ધનીજીથી, પૈગંબરોની વાણી છે તો ધનીજીથી, જે બી છે બધું ધનીજીથી આવે છે. અને છતાં જ્યાં ઈશ્કનું સ્વરૂપ છે, જ્યાં ગોપીઓ છે, જ્યાં રાધાજી છે તો ધનીજી જ્ઞાન શૂન્ય છે. કેવા આગળ પાછળ ફરે છે, કેવા માખણ માટે ફરે છે, કેવા એક એક વસ્તુ એમ કેવી કેવી લીલા કરે છે એમ એક પ્રેમ માટે થઈને. તો એ શું દર્શાવે છે કે ત્યાં એ કોઈ સાહેબી નહીં, કોઈ જ્ઞાન નહીં, ફક્ત પ્રેમ છે, ફક્ત ઈશ્ક છે. જે આપણો ઈશ્ક છે તો ધનજી પ્રગટ જ છે. તો એ દર્શાવે છે આપણને. પણ જ્યારે આપણને સ્વસુખની ઈચ્છા ના રહે, આત્મ સુખની ઈચ્છા ના રહે, તો આપણા જે શ્યામાજી છે, જે આપણા રાધાજી છે, તો એના દિલમાં શું થાય જ્યારે એમના અંગો આ રીતે ચાલ બતાવે, જે પરમધામની રીતિ છે કે સવારથી રાત અષ્ટપહર હું ધનીજીની સેવામાં છું. શેના કારણે છું? એ શ્યામાજીનું હું અંગ છું, અને શ્યામાજીનું જ હૃદય છે જે લઈને હું ધામમાં બેઠી છું, જેના કારણે મને અષ્ટપ્રહર એ સેવામાં મગન રહેવું ગમે છે. તો જ્યારે વ્રજમાં આપણી સ્થિતિ આવી તો શ્યામાજીના દિલની અંદર એ આવી ગયું. એને કાનાને કીધું કે વાલાજી, જે સુખ તમે મને આપો છો ને એ જ સુખ મારી સખીઓને આપો. જે ઈશ્ક મને આપો છો, જે પ્રેમ મને આપો છો, જે લીલા મારી સાથે છે, એ સુખ તમે મારી સખીઓને આપો. પણ શ્યામાજી, જે રાધાજી છે, બ્રહ્માંડમાં કોઈ એવો શબ્દ નહીં કે એમનું વર્ણન થઈ શકે, કે એમના હૃદયનું વર્ણન થઈ શકે. જે આપણા હાદી છે, જે આપણા શ્યામાજી છે, એમનું વર્ણન કરવા માટે બ્રહ્માંડમાં એક શબ્દ નથી. કેવું કરુણામય હૃદય છે એમ કે આ જોયું ગોપીઓ કેટલો ત્યાગ કર્યો છે. જે સુખ મને આપો છો ને એ જ સુખ મારી ગોપીઓને આપો. તો ત્યારે ધનીજી વચન આપે છે કે એ જ સુખ એક એક સ્વરૂપ ધારણ કરીને એક એક ગોપીને આપીશ. એના માટે થઈને આપણને રાસની અંદર પ્રવેશ કરાય. પણ જે શ્યામાજી છે એ જે સુખ લઈ રહ્યા છે, એ જે રસ લઈ રહ્યા છે, એ જે ઈશ્કનું પાન કરે છે, એ કઈ રીતના કરે છે? એમનું હૃદય કેવું છે? તો ગોપી સ્વરૂપે આપણે એ રસનું પાન ન કરી શકીએ. ભલે ધનીજી આપે આપણને, એ જ સુખ આપે, એ જ પ્રેમ આપે, એ જ લીલા કરે આપણી સાથે. સુવ્રજમાં નહોતા કરતા? શું સુખ નહોતા આપતા? આપતા હતા. પણ જ્યાં સુધી ગોપીમાંથી રાધા સ્વરૂપ ના બની, ગોપીમાંથી શ્યામા સ્વરૂપ ના બની, ત્યાં સુધી એનું પાન કેવી રીતે કરીએ? એના માટે થઈને ધનીજી આપણને 52 દિવસનો વિયોગ આપ્યો કે જે બી કાંઈ થોડું ઘણું બી રહી ગયું હોય ને તો એ બી ધોવાઈ જાય. જે બી હોય ને અંદર, જે બી કાંઈ બચેલું હોય, જે બી આશા, ઈચ્છા, અપેક્ષા, બધું ધોવાઈ જાય. અને એ હૃદયને હું કરીબ બી પહોંચી શકું, કેમ કે શ્યામાજીનું હૃદય છે, યા રાધાજીનું હૃદય છે. તો જ્યારે અરજી થઈ હૃદયથી શ્યામાજીએ, તો ધનીજીએ વચન આપ્યું. વચન આપ્યું અને પછી મહારાસની અંદર જે આપણે કાલે જોયું કે કેવી રીતે આપણે આવ્યા બ્રજમાંથી રાસમાં, તામસી શક્યો, રાજસી શક્યો,
સ્વાતિસ સખ્યો તન છોડીને મળીએ. અને ત્યારે જે 52 દિવસનો જે વિયોગ હતો એ હૃદયમાં એટલો 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 ચડીને આવ્યો હતો, એટલો ચડીને આવ્યો હતો, એટલો આવેગ હતો કે જઈને હું મારા વાલાજીને સીધી વળગી પડું એમ. રોમ રોમમાં વાલાજી સિવાય કાંઈ નહીં. કે બાંસુરીના એક એક સ્વર જે ફૂંકાતો હતો ને, એ એક એક સ્વર મને એવો ખેંચતો હતો મારા ધની તરફ કે જઈને હું સીધી વળગી જ પડું, એમના ચરણોને વળગી પડું, એમના હૃદયમાં લપટાઈ જાઉં એમ. કશું નહીં જોતું તમારા સિવાય, એવી જઈને હું સીધી વળગી પડું. પણ ધનીજીએ શું કર્યું ત્યારે? સામેથી યોગ માયા મળી. જ્યારે વાંસળીનો સૂર ફૂંક્યો ને, એની સાથે જ યોગ માયાને મોકલી કે જાઓ મારી સખીઓને બોલાવી આવો. પણ યોગ માયાનો આવેગ એટલો નહીં જેટલો વાંસળીનો હતો. તો પેલા વાંસળી પહોંચી, પેલા ઈ બોલાવે છે. હજી તો યોગ માયા બોલાવા જાય ને, પેલા તો વાંસળીના સૂર પહોંચે છે અને એક એકને બોલાવે છે, એક એકને ઘરમાંથી બહાર કાઢે છે. આપણે આવ્યા એટલા આવેગથી આવ્યા છીએ, પણ વચ્ચે શું આવી જાય છે? યોગમાયા. યોગમાયા આવે છે, નવા તન આપે છે, નૂરી તન આપે છે, નવો શૃંગાર આપે છે. એક એક ગોપીને, રાધાજીને નવો નૂરી તન આપે, કેમ કે યોગમાયાનું બ્રહ્માંડ નૂરી છે. એની અંદર પ્રવેશ કરવા માટે આપણને નૂરી તન આપવાના હતા. તો ધનીજીએ યોગમાયાને મોકલા. પણ યોગમાયા વચ્ચે કેમ આવી? ભલે નૂરી તન આપ્યા, ભલે નૂરી શૃંગાર આપ્યો, પણ આ વચ્ચે કેમ આવી? મારા ને ધનીજીના વચ્ચે કેમ? એ અસહ્ય છે. એ કેમ આવી આ વચ્ચે એમ? તો એ થઈ, ત્યાં પહોંચી ગયા. હવે ધનીજી પાસે પહોંચ્યા, અને પહોંચ્યા તો પાછા એ નહીં, જે હતી ઈચ્છા એ નહીં. શું આવ્યું સામે? ઉથલા વચન. જે આપણને જન્મદિવસની અંદર ધનીજીએ કીધું હતું કે ચાલો મારો જન્મદિવસ છે, આપણે વ્રજમાં જઈએ, આપણે રાસમાં જઈએ, આપણે લીલાઓ કરીએ. એવી જગ્યાએ જે એકાંત હોય, જ્યાં આપણા સિવાય કોઈ ના હોય. તો આપણે જવાબ દીધા હતા ને બધા કે અમારે વેદ મર્યાદા, કુલ મર્યાદા, અમારા ઘર પરિવાર છે, આમ છોડીને ના આવીએ, અમારા સાસ સસુર છે, અમારે સેવા કરવાની હોય, અમારા માતા પિતા છે, ભાઈ બહેન છે, અમારા બાળકો નાના નાના છે, કેવી રીતે આવીએ મૂકીને? એક એક વચન ત્યારે ધનીજીએ આપણને ઉથલા વચનની અંદર પાછા બતાવ્યા. આપણે એ તો વિચાર જ ન હોય જઈને કે આ આવશે પાછું. પણ શું કામ એ ઉથલા વચન કીધા ધનીજીએ? આપણને એ થાય કે સંભળાવવા માટે થઈને. સુરાજીનું હૃદય એવું છે કે આપણને સંભળાવે, કોઈ વસ્તુ સંભળાવે. શું કામ એવું? એ ઉથલા વચન શું કામ ત્યારે કીધા હતા? કેમ કે આ બ્રહ્માંડની અંદર ગોપીઓનો પ્રેમ કેવો છે ને, ધનીજીને પ્રગટ કરવો કે મારી લાડલીઓ છે એ કેવી રીતે કોઈ શાસ્ત્રનું અધ્યયન કર્યા વિના, કોઈ જ્ઞાન લીધા વિના, કોઈ ધર્મની પુસ્તક વાંચ્યા વિના એ શાસ્ત્રોનો ભેદ કેવું પ્રેમની અંતર્ગત ખોલી દે છે, કાંઈ વસ્તુ લીધા વિના. એના માટે થઈને ઉથલા વચન કીધા. આ બ્રહ્માંડની અંદર એ જાહેર કરો છે મારા ગોપીનો પ્રેમ કેવો છે, મારી સખીનો, મારા રાધાનો પ્રેમ કેવો છે, કેવો મને પ્રેમ કરે છે કે કાંઈ વાંચવા નહીં, છતાં કેવું બતાવી દીધું. તો ઉથલા વચન કહે છે ધનીજી આપણને. આપણે વાણીના માધ્યમથી પહેલા સાંભળીએ કે શું ઉથલા વચન કીધા હતા આપણને ધનીજીએ. વાલૈયો વાણી બહુચરેજી, કહે સાંભળજો સહસાત. પતિવ્રતા સ્ત્રી જે હોય તે તો નવમુખે ઘર રાત. રે સખીઓ સાંભળો, તમે સાથ
જોયું વન રલી આંબળું, જોયું વન રડી આંબળું, કાંઈ તમે થયા પ્રસન્ન રે સખીઓ સાંભળો. હવે પૂરે રે પધારો આપણે જી, કાંઈ રજની તે રૂપ અંધાર, નિસાચારી જીવ બોલશે, નિસાચારી જીવ બોલશે, ત્યારે થાશે ભયંકર રે સખીઓ સાંભળો. નિસાય નારી જે નિસજી, કાંઈ કુલવંતી તેન કહેવાય, નાત પર નાત જે સાંભળે, નાત પર નાત જે સાંભળે, કાંઈ ચહેરો તે થાય રે સખીઓ સાંભળો. તમે પતિ તો તમારા મૂકિયા, તમે પતિ તો તમારા મૂકિયા, કાંઈ રોતા મૂકિયા બાર, હે વચન સોની ને વિનતા ટલવાલી, હે વચન સોણીને વિનતા ટલવાલી, કાંઈ ભૂમ પડ્યો તત્કાલ રે સખીઓ સાંભળો. વચન વાલે સામાતામસીઓ, રાજસીઓ ફડકલા ખાય, સ્વાંત સિએ બોલાય નહીં, સ્વાંત સિએ બોલાય નહીં, તે તાપ પડ્યો ભૂમ મૂર્છાય રે સખીઓ સાંભળો, રે સખીઓ સાંભળો. વાણીના વચન, ધનીજીના વચન સ્વયં પ્રકાશિત છે, પણ આપણે ત્યાં નહીં પહોંચી શકતા, એના કારણે આપણને હાદી એનો પ્રકાશ કરીને બતાવે છે. તો ઉથલા વચન જે આપણે સાંભળ્યા, ધનીજીએ પૂછ્યું આપણને, હજી તો એટલો ઉમંગ એટલો ઉત્સાહ મળવાનો હતો, પણ આવીને શું આપણે સાંભળ્યું, પહેલા જ વચન ધનીએ શું કીધા આપણને, શું કહે છે વાલાજી?
પતિવ્રતા સ્ત્રી જે હોય તે નવ મૂકે ઘર રાત. કે જે પતિવ્રતા સ્ત્રી હોય એ આવી રીતે રાત્રિના ઘર ના મૂકે. તમે શું જોવા આવ્યા? અહીંયા વૃંદાવન જોવા આવ્યા છો? આ વન જોવા આવ્યા છો? જોઈ લીધું? પ્રસન્નતા થઈ ગઈ તમને? હવે જાઓ પાછા. તમારા ઘરે તમારા પતિ રાહ જોવે છે, તમારા બાળકો તમારી રાહ જોવે છે. આ રીતે બાળકો રોતા મૂકીને તમે આવ્યા છો. આ શાસ્ત્ર પ્રમાણે ન કહેવાય. આ તમારો ધર્મ ના કહેવાય. આ પતિવ્રતા ધર્મ નથી. આ કુલવધુનો ધર્મ નથી જે તમે કરો છો. આ રીતે તમારે રાત્રિના મૂકીને ન આવી શકો. તો કેટલા વચન આપણને એ રીતના ધનજી બતાવે છે કે કેવા અહીંયા તો ભયંકર વનની અંદર જાનવરો છે. આપણે કીધું હતું ને કે વનમાં જાનવરો હોય, અમને ડર લાગે. તો શું કીધું ધનીજીએ? કે વનની અંદર તો કેવા જાનવરો છે એમ. હવે શું થશે એમ તમારું? તમને ડર નહીં લાગતો? અને તમે અત્યારે આવી રીતે ઘર મૂકીને આવ્યા છો. તમને કોઈ કંઈક કહેશે પછી તમને જ નહીં ગમે. તમને કોઈ કંઈક સંભળાવશે પછી તમને જ નહીં ગમે. તો કેટલું વચન સંભળાવ્યા. તો આ વચન જ્યારે સાંભળ્યા તો જે તામસી સખીઓ છે, જે બધું ઘરમાં તરત મૂકીને આવી ગઈ છે, જે અધિકતમ પ્રેમ છે, એ ઊભી છે અને એકબીજાને કહે છે કે તમે સાંભળો એમ. સખીઓ અત્યારે સાંભળી નથી શકતી આ વચન એમ. કે કેવી પ્યાસ હતી, કેવા આવેગ હતું, કેવું મિલન કરું તું મારા ધની સાથે. અત્યારે આ વચન તો એ સાંભળી નહીં શકતી સખીઓ. જે રાજસી સખીઓ છે એ ફડકલા ખાય છે એમ. શું કરવું એને ખબર જ નહીં પડતી. ઊભું રહેવું કે ભાગવું કે બોલવું કે શું સમજવું આમાં એમ ખબર જ નહીં પડતી. એમ હાલત જ એવી થઈ છે, એની સુધબૂધ જ નથી રહેતી. અને જે સ્વાતસી સખીઓ છે એ તો મૂર્છિત થઈને પડી જાય છે. એમને તો એ પણ તાકાત નહીં કે એ વચન લઈ શકે, એ સાંભળી શકે. એવી સ્વાતસી સખીઓની હાલત થઈ. અને ત્યારે તામસી સખીઓ કહે છે કે સાંભળો તો ખરા. બાલાજી કહે છે શું છે, શું બતાવે છે, એ કેવા વચન આવે છે સામે. તો એ તામસી સખીનો પ્રેમ કેવો છે? વાલાજી કહે છે ને, તો સાંભળો. આપણો કંઈક વાંક હશે તો કહેતા હશે, આપણે કંઈક કર્યું હશે, આપણે આપણો ધર્મ ભૂલ્યા હશું તો બતાવે છે. સાંભળી તો ખરા વાલાજી શું કહે છે. તો પૂછે છે વાલાજીને કે તમે કહી દીધું કે તમારે હજી કેવું છે? વાલાજી કે ના, મારે હજી કેવું છે તમને. હજી વચન સંભળાવે છે. અને શાસ્ત્રો પ્રમાણે કેવા કેવા વચન છે કે જો તમારો પતિ આંધળો હોય, જો તમારો પતિ પાંગળો હોય, જો તમારો પતિ દરિદ્ર હોય, જો અભાગ્ય હોય, પણ તોય તેને ન મૂકવો જો હોય કુળવંતી નાર. કે કુળવંતી નારી છે તો એ ગમે એવો પતિ હોય એને મૂકી ન આવે. એક એક વચન જે શાસ્ત્રોમાં હતા ને એક એક સંભળાવે છે. આવો પતિ હોય તોય ન મુકાય, આવો પતિ હોય તોય ન મુકાય. અવગુણ વાળો પતિ એમ. અવગુણી પતિ હોય, અહંકારી પતિ હોય, ગમે એવો પતિ હોય, અત્યાચાર કરતો તોય તેને ન મૂકવો જો હોય કુળવંતી નાર. કુલવંતી નાર છે એનો ધર્મ જ એ છે કે એના પતિને ન મૂકી શકે. તો ત્યારે આ બધા વચન આપણે સાંભળ્યા એમ કે અવગુણ વાળા પતિએ ના મૂકવા જોઈએ. તો તામસી સખીઓ ત્યારે જવાબ આપે છે કે ધનીજી તમે તો કહો છો કે અવગુણ વાળા પતિએ ન મૂકવા જોઈએ, તો અમે ક્યાં મૂક્યા છે એમ. અમારા તો તમે ગુણવાન પતિ છો, બતાવો તમારી અંદર એવો કયો અવગુણ છે કે અમે તમને મૂકીને જઈએ. એવું શું છે તમારામાં કે અમે તમને મૂકીને જઈએ. તો ત્યારે ધનીજી જોવે છે કે શું આવે છે વચન એમ. 52 દિવસનો વિયોગ છે તો અંદર હૃદયમાં શું થયું છે એ બી જાણવાની ઈચ્છા છે કે શું હાલત છે અત્યારે એમ, ક્યાં પહોંચી છે એમ. નીંદમાં હતી ને, કાલમાયાના બ્રહ્માંડમાં પૂરી નીંદમાં, બધું ભૂલી ગઈ હતી એમ. પણ આ વિરહ આપ્યો તો એના પછી ક્યાં પહોંચી એમ, કે શું અંદર હૃદયની સ્થિતિ છે એ જાણવી હતી ધનીજીને. તો એક એક વચન જ્યારે આવે છે ને તો આમ રાજ્યનું તો હૃદય આમ ગદગદ 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 થાય છે કે કેવું જો કાંઈ વાંચ્યા વિના મને જવાબ આપે છે, કાંઈ સાંભળ્યા વિના, વિચાર્યા વિના એમ કે કેવા હૃદયમાંથી એક એક જવાબ આપે છે. તો ત્યારે કહે છે કે જો અવગુણ પતિ ના મૂકું તો ગુણવાન પતિ કેમ મૂકું. કે જે એક પછી આખું સમજાવે છે. પાછી એમ નહીં કે એમ કહી દીધું એટલી વસ્તુ સમજાવે છે કે એક ફૂલ છે અને એક છોડવું છે, એની ફરતે એક વાળ બાંધી છે.
અને એની આગળ એક ઝાપો રાખ્યો છે એનું પ્રોટેક્શન કરવા માટે એમ. તો એ છોડ છું, એ હું છું, એ ફૂલ છું, એ હું છું. અને એની ફરતે જે વાળ બાંધી છે એ કુટુંબ કબીલાની છે, અને એની ફરતે એક ઝાપો રાખ્યો છે એ મારો તનનો પતિ છે. અહીંયા રક્ષા કરવા માટે હતો મારી. એ તનનો પતિ છે, આત્મનો પતિ નહીં. મારા આત્મના ધણી તમે છો, અને તમારા વિના હું એક ક્ષણે નહીં રહી શકતી. કે જે માછલી જલ વિના તડપે છે, કે ફૂલને તમે વેલીથી અલગ કરી દો તો કેવું મુરઝાઈ જાય છે, એ રીતે તમારા વિના મારી હાલત થઈ જાય છે. એ રીતે હું સહી નહીં શકતી તમારો વિના. અને પછી આટલું બધું બોલતા બોલતા પછી એને જ ઉભરો આવી ગયો. એમ સખીઓ આપણે કહીએ છીએ વાલાજીને આ વચન કહેતા કહેતા હૃદયમાંથી એવા વચનો આવે છે પછી તો, વાલા તમે અમસુ એમ કાં કરો, અમે વચન સહ્યા નવ જાય. ખીણ એક સામું નવ જોવું તો તરત અદ્રષ્ટ દેહ થાય. કેમ આવા વચન કહો છો? એક ક્ષણે જો હું તમારી સામે નહીં જોતી તો જાણે મારી દેહ પડી જશે. એવો પ્રેમ છે તમારી જોડે. નિખર અમારી આત્મા ને નિઠુર અમારા મન, કઠણ એવા તમતણા અમે તોરે સહ્યા વચન. કે કેવી રીતના હું સહી શકી આ વચન તમારા એમ. કે કેવી નિઠુર મારી આત્મા થઈ ગઈ કે હું આવા વચન સાંભળી બી શકું છું તમારા. માહે કા યમપણું જો હસે આ વાર, તો વચન એવા તમતણા અમે નહીં સાંભળો નિર્ધાર. સખીઓ મનમાં વચન વિચાર્યા, કાંઈ પ્રેમ વાધ્યો અપાર. જોગ માયા જોર થઈ, કાંઈ પાછી પડ્યો તત્કાલ. તત્ક્ષણ વાલે ઉઠાડ્યું, કાંઈ આવીને લીધી અંગ. આનંદ અતિ વધાર્યો, કાંઈ શોકનો કીધો ભંગ. કે જ્યારે આ હાલત થઈ, આ વચન કીધા, એક એક જવાબ આપ્યા, પણ પછી રહેવાનું નહીં, પછી સહાણું નહીં, આ બધું બોલી ગઈ. પણ પછી કે નહીં સવાતું, નહીં સંભળાતું, મૂકીને આવી છું, તમારા વિના પાછી ક્યાં જાવ હવે? ત્યાં કોઈ ઠેકાણું નહીં મારું, ક્યાં જાવ? કોણ છે મારું તમારા વિના? કહો મને પાછું જવાનું કયો છો? કોઈ નહીં આ બ્રહ્માંડમાં તમારા સિવાય. તો કેમ આવા વચન કયો છો? નહીં સહાતું હોય. તો ત્યારે પછી તામસી સખીઓ પડવા લાગી, અને તરત પછી ધનીજી એને આલિંગન કરીને ઊભી કરે છે, લાડ કરે છે, અને શું કહે છે? વાલોજી કહે છે વાતડી, તમે સાંભળજો સહુ કોઈ. એ જોયું તમારું પારખું, રખે લેસ માયાનું કોઈ. કે જરા કઈ જો લેશ માત્ર બી તમારી અંદર માયા રહી ગઈ હોય તો રાસમાં પ્રવેશ કઈ રીતના થાય? એના માટે થઈને આ વચન કહેવામાં આવ્યા. અને જ્યારે આ વચન કીધા તો ધનીજીને એ પણ ખબર પડી કે સખીઓના હૃદયમાં શું છે. કે ચલો ભલે મૂકીને આવી, બધું ઘર પરિવાર મૂકીને આવી, પણ એ સ્મૃતિમાં છે, હજી યાદ છે કે હું મૂકીને આવી છું, યાદ છે કે મારું કોઈ ઘર હતું, યાદ છે કે કોઈ પતિ હતો. યાદ એ કેમ છે? હજી આ વસ્તુ યાદ એ કેમ રહી ગઈ છે? ધનીજીને ખબર પડી એ સમયે. એટલે ત્યારે આ બધા કારજ કારણ ભેગા થઈને પછી અંતર ધ્યાનની લીલામાં લઈ જાય. કે શું કામ? હજી એ રહી ગયું છે સ્મૃતિમાં. જો એ વસ્તુ રહી ગઈ તો એ ઈશ્કનો રસ પૂરો નહીં લઈ શકતી. ભલે મેં ખુદી પૂરી જીવની મરી ગઈ છે, પણ આ વસ્તુ યાદ રહી ગઈ છે. તો એ ધનીજીની મહેર કેવી છે કે એવી આપણને ઈશ્કની અંદર ઓર રસ આપીને બહાર કાઢે છે. ઈશ્કની અંદર ઓર ગરક કરીને એમાંથી આગળ લઈ જાય છે. તો ત્યારે આ વચન બધા કીધા આપણે. ને પછી તો શું કહે છે ઇન્દ્રાવતીજી? એ વચન શ્રવણે ઓસિકલ વચન વાલે કહ્યા, કાંઈ તે મેં ન કહેવાય. સુખજીએ નિર્ધાર્યું છે, પણ તે મેં કહ્યું લખ્યું ન જાય. એ ઓસિકલ વચન કહ્યા ધનીજીએ ત્યારે, કે એવા પ્રેમના વચન, એવા ગરીબાઈના વચન કીધા કે હું તો તમારું શું છું એમ, તમે મારા માટે શું છો, એવા વચન કહ્યા. સુખજીએ તો હજી સુખદેવ મુનિએ ભાગવતમાં હજી ઈશારતમાં લખ્યા છે
પણ ઇન્દ્રાવતીજી કે મારાથી તો લખાતા પણ નહીં, કે ધનીજીએ ત્યારે કેવું હૃદય મૂક્યું આપણી સામે, કે કેવા એમના હૃદયના ભાવ હતા, તો હું સાંભળી પણ લખી પણ નહીં શકતી, કહી પણ નહીં શકતી. તો એ વચન કીધા અને પછી કલકલતી કંપમાન થયો, કોઈક તત્ક્ષણ પડ્યો તે, આવીને ઉછરંગે લીધ્યો, કાંઈ તરત વાદ્યો સને. આંખડીએ આંસુ ઢાળ્યા, તમે કાં કરો ચિત્તનો ભંગ, આંસુડા લો તમતણા, આપણ કરશું અતિ ઘણો રંગ. સખી પૂરું મનોરથ તમતણા, કાંઈ કરશું તે રંગ વિલાસ, કરવા રામત અતિ ઘણી, મેં જોયો માયાનો પાસ. સખ્યો વૃંદાવન દેખાડું તમને, વાલો રંગભર રમીએ રાસ, વિવિધ પેરેની રામતો, આપણ કરશું હાસ વિલાસ. તમે પ્રાણ પ્રેમોને વાલ્યો, જેમ કરો કહું હું તેમ, રખે કોઈ મનમાં દુઃખ કરો, કાંઈ તમે મારા જીવન. કેવા પ્રેમ ભરેલા વચન ત્યારે ધનીજીએ આપણને કીધા કે તમે કેવા છો, તમે શું છો મારા માટે, એમ મારું જીવન છો, મારો પ્રેમ છો, મારો ઈશ્ક છો. હું તમને આટલું કંઈ દુઃખ દર્દ દેવા નહીં માંગતો. એક એક સખીને આમ આલિંગન કરી કરી એક એકને લાડ કરીને ઉઠાડે છે, એક એકને એટલો પ્રેમ આપે છે. અને ત્યારબાદ ધનીજી આપણને વૃંદાવન દેખાડે છે. ચાલો હવે ઓલું આવી ગયું હોય ને હૃદયની અંદર વચન બધાય, તો હવે ધનીજીને જ લઈ આવવી પડે એની અંદરથી બહાર, કે જે વચન કીધા, ઉથલા વચન કીધા, હૃદય દર્દ તો થાય ને, કે મારા ધનીજી હું આટલો ઈશ્ક કરું, પ્રેમ કરું છું ને ઉથલા વચન આવે છે, આવા વચન કહે છે, મને તો કેવું થઈ જાય અંદર એમ. તો એ દર્દ જ્યારે ભરાઈ ગયું છે, તો એ દર્દમાંથી કેવી રીતે આપણને ધનીજી બહાર કાઢે છે. તો જેમ ધામમાં બતાવતા હતા આપણને, એક એક પક્ષની અંદર લઈ જતા હતા, કે જો કુંજ નિકુંજ વન છે, મોજ કૌશલ તલાવ છે, એની કેવી શોભા છે, એમાં કેવા પશુ પક્ષીઓ લીલા કરે છે, તો કેવું રસમય, કેવું ઈશ્કમય, એવું વર્ણન કરતા હતા. તો નજર આપણી પાછી ક્યાં, ધનીજીની એક ઉંગલી ઉપર, કે કેવી સુંદર મારા પિયાજીની ઉંગલી છે, કેવી મીઠી એની વાણી છે. ના પણ ખબર જ નહીં પરમધામની અંદર કે શું ચાલી રહ્યું છે એમ. ઈશ્કની અંદર એવો લબાલબ આપણે નશાની અંદર છીએ કે એ ધ્યાન જ નહીં કે કયો પક્ષ છે, અને શું કહેવાય, આના પશુ પક્ષી છે, એ કેવી રામત કરે છે, એક રસ છે, એક ઈશ્ક છે, એમાં તરાબોળ છીએ આપણે. તો નજર ક્યાં, ધનીજીની ઉંગલી કેવી પ્યારી છે, ધનીજીની રચના કેવી મીઠી છે, ધનીજીના વચન કેવા મીઠા, એની અંદર જ આપણે ગલતા રહીએ. અને તો ખબર છે ધનીજીને કે આની અંદર એવી ભૂલ છે કે બાકી બધુંય ભૂલી જશે. તો એ બધુંય આપણે ત્યારે ભૂલી ગયા જ્યારે આપણને ધનીજીએ વૃંદાવન દેખાડ્યું, વૃંદાવનના એક એક વૃક્ષો બતાવ્યા, વૃંદાવનના પશુ પક્ષી બતાવ્યા. આપણું જે સુરતા છે જે આમાં હતી એ આખે આખી હવે લઈ ગયા રાસના રસની અંદર. પાછી ભોળી આમ પકડીને ન બેસે કે આમ કીધું તું મને મનાવો, પછી આમ એવું નહીં. કેવી નિખાલસ, કેવી ભોળી છે, કેવું સ્વરૂપ છે, કે જેવું ધનીજી નજર કરાવે છે ત્યાં જ નજર, એમ નહીં કે મારે જોવું છે આ તો મારી નજર આવી, ના, જ્યાં મારા ધની નજર કરાવે ત્યાં મારી નજર. એ આપણું સ્વરૂપ છે કે જે રાજ્ય બતાવે એ હું જોઉં. ધનીજી આપણને રસમાં લઈ જવા માંગે છે, તો ખુદને સાઈડમાં મૂકી બધું ભૂલી અને આપણે ક્યાં પ્રવેશ કર્યો પછી રાસની અંદર. તો રાસમાં બે લીલાઓ કરી આપણે, બ્રહ્માનંદ લીલા અને ભજનાનંદ લીલા. તો બ્રહ્માનંદ લીલા જે છે એ આપણી ધામની લીલા છે, ઈશ્કની લીલા છે, રસની લીલા છે, જેની અંદર સતત ધનીજી સાથે આપણે જે આશિકની લીલા, એમ હું પ્રેમ કરું તો એ વધારે કરે, એ કરે તો હું એનાથી વધારે કરું, એમ એવો રસ છે વાતો કરવામાં, એવો રસ છે ઝીંડા કરવામાં, શિંગાર કરવામાં, વિહાર કરવામાં, કે હિંડોળામાં બેસીને હું રસ લઉં છું, પશુ પક્ષીઓમાં વિહાર કરીને રસ લઉં છું,
આખા દિવસ દરમિયાનની મીઠી મીઠી વાતો ધનીજીને કહેવામાં હું એવો રસ લઉં છું, વર્ણન કરું છું કે હું ફલ તોડવા ગઈ હતી તો મારી સાથે તો આજે વાનરે આમ કર્યું કે મારી પાસેથી આ લઈ ગયા, પછી મને કેટલું હું એની પાછળ પાછળ દોડાવી, પછી મને નિરત કરાવ્યું આખું, અને પછી એટલું બધું કરાવીને પછી મને આપ્યું, ત્યારે હું તમારા માટે લેવી હતો, આવું થયું એમ. તો એની અંદર એક રસ છે, એક પ્રેમની ઈશકની લીલા છે, એક માદકતા છે, એની અંદર એવા ખોવાયેલા છે, એવો નશો છે કે આપણને ખુદનું ભાન નહીં. રાજજીને એ નહીં ખબર કે એ રાજજી છે, શ્યામાજીને એ નહીં ખબર કે એ શ્યામાજી છે, આપણને એ નહીં ખબર કે આપણે સખીઓ છે. તો એ ભાન જ નહીં, એ છે બ્રહ્માનંદ લીલા કે જે સતત ચાલુ છે. એ જ બ્રહ્માનંદ લીલા આપણે રાસની અંદર કરી. જ્યારે આપણે રાસની અંદર પ્રવેશ કર્યો તો એ રાસની અંદર જે આપણે બધી લીલાઓ કરી, જે રામતોનું વર્ણન કરવામાં આવ્યું છે, વૃંદાવન દેખાડ્યું, હમચડીની રામત છે, આંખ મીંચામણીની રામત છે, ભૂલવનીની રામત, કરતાલીની રામત, ઘુમલડાની રામત છે, કોણિયાની રામત, કંઠ બાહોડીની રામત, આંબાની રામત, ઉડન ખાટલીની રામત, હમચડીની રામત, એક રામત પાછી એટલી ગહેરી છે કે એમાં ધનીજીનું હૃદય છે, એમનો કેવો ઈશ્ક છે, શ્યામાજીનો કેવો ઈશ્ક છે, આપણો કેવો ઈશ્ક છે, એ જે ઓતપ્રોત આપણી લીલા છે, એ એક લીલાનો પણ પ્રકાશ એ વાલાજી આપણને કરીને બતાવ્યો છે. તો એ એક લીલા જે આપણે ધનીજી સાથે કરી એ છે બ્રહ્માનંદ લીલા, અને બ્રહ્માનંદ લીલા કર્યા પછી આપણે પ્રવેશ કર્યો ભજનાનંદ લીલાની અંદર. પણ આપણે ભજનાનંદ લીલાની અંદર આજે નહીં જઈએ, આપણે ભજનાનંદ લીલાની અંદર ધનીજી આપણને કાલે લઈ જશે. આજે આપણે બ્રહ્માનંદ લીલા જે આપણને પરમધામની અંદર છે, જે રાસની અંદર છે, જે જાગણીની અંદર પણ છે, એની અંદર આપણે રહીએ. તો આપણે આ ચોપાઈ ફરી દોહરાવીએ. तापी छे आए रास में, इंद जोग माया जागृत, तहाँ विरह विलास दो, देख के फिरे देख के फिरे बोलो श्री सद्गुरु महाराज की जय, श्री प्राणनाथ प्यारे की जय, श्री बाजूराज महारानी की जय, महाराजा जयतेशाल की जय, स्वामी श्री लालदास महाराज जय, समस्त सुंदर साथ की जय। प्रणाम।